દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી સ્વાગત છે આજના મારા બ્લોગમાં અને જોજો અત્યારે હું મારા પપ્પા મારી મમ્મી જોજો કેરી તો હાલતા થઈ ગયા આ રાજવીન પણ હે જય દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી જો હવે કેરી ઉતારી લે કેમ કે હમણાં ઓલું રોજ કે કરાડું થયું ને તો જો આવી થઈ જાય કેરી ઉતારી લે એટલે પાકી જાય તો આ બગાડી નાખી તાર મમ્મી પાસે રોજ આવે પાકલ તો આરી અહીં છે ના આયા હાવ એથી હતી મને પાકી ખબર છે હા લઈ એટલે બધી અંદર જઈ રહેવા દીધી હોય તો ઉસી હોય ને રહેવા દે તમે ઉસી હોય ને આ રેવા દે એની ઉપર તો છે એક આ રેવા દે ઉમે બગાડ દેવું છે આ રહેવા દે આ રેવા દે ઉમે બગાડ લીધી આલો બધી લઈ જ લેવાની છે કા કરો માં આ બાજુ આ રે તાર માથા ઉપર જ છે સાઈડમાં તો આ બે આંબાની કેરી છે કલમી આંબાની છે મસ્તીની છે કેરી આ બે આંબાની છે કઈ ડોલ ભરાણી એક લોયું ભરાણું હાલો હવે ઓલા આંબે ઉતાર લે આંબા આવ્યા હતા તો બહુ પણ ઓલા રોજ હમણાં 2-3 દિવસથી આવતા ને બગાડી બહુ આ બધી હવે પાકી જાય એમ છે જોતા થોડે રાજવીનભાઈ પુગાતું નથી નથી કે કેરી ઉતારે છે ખાહડું નહીં હાલો બધા કેરીઓ ખાવા કેરી થઈ ગયો પાકે ત્યાં આવે ને બધા બેગ દીકની વાર લાગે પછી પાકી જાય હા 2 દિન પાકી જાય હા જો આપણે બધા આંબામાંથી એક બે કેરી રહેવા દેવે તારે બધી ન ઉતારી લે એટલે એક બે આપણે રાખી દઈ જોજો સીતાફળ પણ આવી ગયા આ એ નહીં આ મિત આ તો ઉપર કેટલા આવ્યા પાંદી આવ્યા બધા હવે આવ્યા સીતાફળ આપણે કેરી ખાઈ લેવું તો સીતાફળ થયા થઈ જાય આ તો મોટા મોટા થઈ ગયા આંબા ની ઉતારી એમાંથી આ એક ડોલ ભરાણી અને આ એક લોયું પર ઢમ ભરાણું હાલો ઠલવીને તમે આવો અહીં હા હજી ઓલી બાજુ છે એક રહેવા દે આ ઉતારી લે એટલે એ નહીં ઓલી એક રહેવા દે આ ઉતારી લે આ આંબો છે ને 12 માસી છે જો આજે અહીંયા એવડી કેરી છે અને આમાં 500 મોર લાગ્યા છે ત્યાં લાગ્યા પછી આ બધું આમાં બધે લાગ્યા મોર આ આપણે વાવ્યા પછી અવારનવારમાં ત્રીજી ફેરા એક જ આંબો આવ્યો કલમું તો બધી એક જ જગ્યાએથી લીધી હતી પણ આ એક આંબો 12 માસી છે કાંઈ ઉતારી લે ને લોહીઓ ભરાઈ ગયું એ મૂકવા ગયા ને હવે ઉતારવાનો બાકી છે જો આ આંબો આ એ બહુ આવ્યો પણ આમાંય બહુ બગાડી કેરી હવે હવે આ એક ઉતારી લઈએ એટલે અવારના આંબા બધા ઉતરી જાય.
કેરી તો બહુ સારામાં સારી આવી છે. આમાં અંદર હજી એટલી છે કેરી. પાછી ગોળે કેમ આંબાના હા બિચારા દબ પકાવી નાખે. તો આપણે કેરી બધી ઉતારી લીધી કે તો આ ઓલા રૂમમાં મૂકી ને પાછી આ એટલી એક ડોલ ભરીએ. જય દ્વારકાધીશ. કેરી ખાવા આવો. હા કેરી ઉતારી લીધી. હવે તો નહીં પાકી જાય 2-3 દી મૂક્યું તાબામાં. જય દ્વારકાધીશમાં. એ બધી ઉતારી કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા. અને અમારે રાજવીન ગોઠવવા વર્ગો કેરીઓ. તો આ એટલી આપણા આંબામાંથી ઉતરી છે બધી. આ બધી આપણા આંબાની છે અને આ બધી મામન્યાથી આવી હતી છે. તો અમારા રાજવીનભાઈ અહીં ગોઠવે. વાવી દેવા તો હજી. હા હું રાજવીન કેરીની દુકાન ખોલી લીધી. મિત્રો આપણે જમીને કલાક જેવો આરામ કરી લીધો હતો તો 3 ફેઝ પાવર આવી ગયો. અને આજે આપણે ઓરવણું ચાલુ કર્યું એનો બીજો દિવસ છે. 1 વાગે આપણે 3 ફેઝ પાવર આવે બપોરે એટલે મોટર ચાલુ કરી દીધી. અને ગયા વર્ષે તો આપણે છે ને 2 નોખી મોટર ચાલુ કરી હતી. પેલા પારિયામાં આ વેસલા બોરની મોટર ચાલુ હતી ને આ પારિયામાં ટાંકાવાળું પાણી આવતું. આ બોર છે ટાંકા આડો ત્યાંનું. આ વર્ષે આપણે સુકડાવાળું છે ને એટલે પાણી બહુ વેગ નથી કરતું એટલે 2 મોટર ભેગી રાખી અહીંયા ટાંકાવાળું અને આનો દદડો અહીં પડે એટલે 2 મોટર ભેગી રાખી તો જ હાલે એમ છે. નકર હાલે એમ નથી. અને કયા કયા ગામથી આપણો વિડીયો જોવો એ જરા કમેન્ટમાં લખી નાખજો. અને કોને કોને ઓરણો ચાલુ કર્યા એ કમેન્ટમાં લખી નાખજો. કારણ કે અટાણે ઉનાળાના કોણ પાણી વારે તો આપણે ખબર ન હોય ને કેને ઓરવણા ચાલુ કર્યા કેને પાણી છે નથી કંઈ ખબર ન હોય. એટલે કમેન્ટમાં લખી નાખજો કે એની ઓરણું ચાલુ કર્યું અને કયા ગામથી આપણા વિડીયો જોવે એ. અને ભાઈ અટાણે ઉનાળે ઓરવણું એટલે તો બહુ અઘરું લાગે. આ તો આપણે છાંયો છે એટલે વાંધો નથી. જો અહીંયા કાલ ઓલી બાજુ આપણે પાણી ચાલુ હતું ને ઓલે ધોરીએ ત્યાં તો આપણે તડકે બેસવાનો વારો હતો ઓલી બાજુ. આજ વળી સારું છે પણ આપણે તો 2 વાગ્યા સુધી પાણી વારવાનું છે. પછી 2 કલાકનું છે તો 2 વાગે મીત ને મમ્મી આવી જાય એટલે આપણે ઓલી બાજુ ધોરીઓ કરવાનું છે. અને ચાલો આપણે ચા થઈ ગયો બોલાવે ચા પી આવી. ચા પીને તો મીત ને મમ્મી આવવાના છે પાણી વારવાના. આપણે ઓલી બાજુ ધોરીઓ કરવાનું છે કારણ કે અહીંયા 2 કલાક જેવું છે. પછી ઓલી બાજુ ધોરીઓ કરીને આપણે કમ્પ્લીટ કરી રાખીએ ને તો કાલે બાજુ પાણી ચડી જશે. તો હાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.